એઝ અ ડોક્ટર મેં મારી પ્રેક્ટિસમાં જોયું છે કે કન્ટિન્યુઅસ મોબાઈલ, લેપટોપ અને સ્ક્રીનના ઉપયોગના કારણે ઘણા બધા લોકોની આંખો ખરાબ થઈ રહી છે. જો તમારી પણ કન્ટિન્યુઅસ ડિજિટલ યુઝેસના કારણે આંખો ખરાબ થઈ રહી હોય તો આ સિમ્પલ 4 સાયન્સ બેઝડ હોમ રેમેડીઝને ફોલો કરો. કન્ટિન્યુઅસ મોબાઈલ સ્ક્રીનના ઉપયોગને કારણે આંખોમાં ડ્રાયનેસ, ઇચીનેસ, હેડેક, આંખોની અરાઉન્ડ ડાર્ક સર્કલની તકલીફો વધી રહી છે. તેને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. રેમેડીઝમાં નંબર 1, 20-20-20 રૂલ ફોલો કરો. કામ દરમિયાન દરેક 20 મિનિટ્સ પછી 20 સેકન્ડનો બ્રેક લો અને 20 ફીટ દૂર કોઈ પણ વસ્તુને જુઓ. એનાથી તમારા આઈના મસલ રિલેક્સ થશે. નંબર 2, બ્લિંકિંગ થેરાપી. એક સ્ટડીમાં પ્રૂવ થયું છે કે કન્ટિન્યુઅસ ડિજિટલી આંખોને જ્યારે સ્ટ્રેન પડે છે ત્યારે આંખોની જે બ્લિંક હોય તે 60% જેટલા ઓછા થઈ જાય છે. એટલા માટે જાણી જોઈને તમે 10 થી 15 મિનિટ પછી અથવા 20 મિનિટ પછી 10 થી 15 વાર આર્ટિફિશિયલી આઈને બ્લિંકિંગ કરો. એનાથી આઈનું નેચરલી લુબ્રિકેશન થશે અને ડ્રાયનેસ ઓછી થશે. નંબર 3, પામિંગ થેરાપી. હાથોને આવી રીતના રગડવાનું છે. હાથની હથેળી જ્યારે ગરમ થઈ જાય પછી એના આંખો પર મૂકશો તો આંખના મસલ્સને અને ઓપ્ટિક નર્વને જે આંખોને બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરે છે તે રિલેક્સેશન મળશે અને ડીપ રિલેક્સ થશે. એન્ડ લાસ્ટ નંબર 4, અઠવાડિયામાં એકવાર ઘીથી આંખોની અરાઉન્ડ આંખોના મસલ્સનું મસાજ કરો. ચોક્કસથી આંખના મસલ્સ રિલેક્સ થશે અને તમારી જે તકલીફો તે દૂર થશે.